સુરતના ભાઠા ગામે 3 લોકોના મોત નીપજ્યા। ગુંગળામણના કારણે 3 લોકોના મોત નીપજ્યા છે। જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થઈ હતી। રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો ફેલાયો હતો। એક પુરુષ અને 2 મહિલા સહિત 3 લોકોના મોત થઈ ગયા છે। રૂમમાં જનરેટર ચાલુ હતું તે વખતે ધુમાડાના કારણે ગુંગળામણ થઈ અને 3 લોકોના મોત થયા છે। સુરતના ભાઠા વિસ્તારની આ ઘટના। જયેન્દ્ર મારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, રૂમમાં જનરેટર ચાલુ રહી ગયું હતું ને તેના કારણે આ મોત નિપજ્યા છે। કઈ રીતે આખી ઘટના ઘટી? જી બિલકુલ કે જે રીતે વાત કરવામાં આવે સુરતના ભાટા ગામ ઈચ્છાપુર વિસ્તારમાં આવેલ જે ભાટા ગામ છે ત્યાં એક ખુલ્લી જગ્યામાં એક પરિવાર રહી રહ્યું છે। પરિવારના 3 લોકોના જે જનરેટર ચાલુ કરતા મોત નીપજ્યા છે, કારણ કે જનરેટર જે છે વરસાદના કારણે ખેતરો મૂકવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ પડતા તેને અંદર લઈ લેવામાં આવ્યું હતું ને એ લોકો જ્યારે જનરેટર ચાલુ કર્યું હતું ત્યારે દરવાજો પણ ખુલ્લો ના હતો અને અચાનક જે ધુમાડો બહાર આવતા 3 લોકો ગુંગળાયા હતા અને બીજા 2 લોકો જે પરિવારના હતા અન્ય લોકો બહાર નીકળી ગયા હતા, પરંતુ 3 લોકો ગુંગળાતા મોત થયા છે। હાલ એમાંથી એક બાલુ વ્યક્તિ છે તેમનું મોત થયું છે। હાલ એવી પ્રાપ્ત માહિતી મળી રહી છે, એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે। હાલ સમગ્ર બાબતે ઈચ્છાપુર અને પાળપુરનો કાફલો પણ અહીં પહોંચ્યો છે, કારણ કે હાલ હદ વિસ્તારની પણ વાત થઈ રહી છે, કારણ કે આ જે ભાટા ગામ છે તે પાળપુર સ્ટેશન હદમાં પણ આવતું હોય છે, ત્યારે ઈચ્છાપુર સ્ટેશનના હદ વિસ્તારમાં પણ આવતું હોય છે। આ સમગ્ર બાબતે પોલીસે તપાસ પણ કરી રહી છે, પણ આ 3 લોકોનો મૃતદેહનો કબજો મળી નવી સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે। આભાર તમામ વિગતો માટે।